આપનો પરિચય? ગઢડા બાપુ દાદા ખાચરના વંશમાંથી છઠ્ઠી પેઢીએ હું અર્તુલભાઈ ખાચર. અત્યારે જે આ ચર્ચાસ્પદ બનાવ બન્યો છે, આ વિસ્તારનો અમે 5 પેઢીથી રહેવાસી છીએ અને હિતેશભાઈ બલદાણિયા એ પણ અમારી સાથે 5 પેઢીથી આ વિસ્તારમાં અમે રહીએ છીએ. મંદિરના બહેનો નવા આવતા જાય છે, આવેલા છે અને લાખો રૂપિયા કરોડોના ખર્ચે પોતાના મકાનો બનાવે છે. પોતે સાંખ્યોગી કહેવરાવે છે, ધર્મ ધ્યાન માટે, ભક્તિ માટે આવે છે અને મોજશોખથી રહે છે. એ તો જગજાહેર બાબત છે. જે સાંકડી શરીરની અંદર હનુમાનજીનું મંદિર છે, એ તો જ્યારે ગોપીનાથજીનું મંદિર બનાવ્યું છે એ વખતથી છે અને સંતોએ, પરમહંસ સંતોએ પધરામણી કરેલી છે. એ જગ્યા ઉપર કોઈનું દબાણ થાય, પછી બહેનો હોય, સાધુ હોય, ત્યાગી હોય, કોઈનું પણ નહીં ચલાવી લેવામાં આવે અને એની સામે મારો સખત વિરોધ છે. અને વેપારી એસોસિએશનના હિતેશભાઈ ઉપર ખોટી રીતે બદનામ કરવાના કાવતરાઓ કરતા હોય તો એની ફરિયાદ તંત્રે લેવી હોય તો લે, પરંતુ અમારી વેપારી એસોસિએશનની અને હિતેશભાઈ બલદાણિયાની સામે ફરિયાદ હોય તો ફરિયાદ લેજો તંત્રએ, અને દબાણ હોય તો દૂર કરાવો અને જે ખોટી રીતે હેરાનગતિ થતી હોય એ બંધ કરાવો. મારી એટલી રજૂઆત.